ચોથું છે એકલિંગી. અસંગત બાબત પસંદ કરો. અસંગત બાબત પસંદ કરો તો આન્સર શું આવે? વેરી ગુડ હાર્દિક, દક્ષિતા સાચું છે. ઓકે પ્રાચી, ઇકવી, દેવરાજ સાચું છે. આર્યન સાચું છે. અંજલિ વિચારો, કિંજલ વિચારો. જય સાચું છે. આર્ય વિચારો. સ્નેહલ સાચું છે. પાર્થિવ સાચું છે. સંધ્યા ઓકે ગુડ 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 ગુડ. મિત્રાજ સાચું છે. કેમી સાચું છે. હંમેશા ગૌતમ ગુડ. કૃષ્ણ પ્રજાપતિ સાચું છે. ગુડ. હવે તમે એમ કહો છો કે અસંગત, રાઈટ? તો આમાં પહેલું તો આ બધું ખબર પડે એવું છે, પણ આમાં ભૂલ પડે એવું છે. પહેલા તો વિચારવાનું, કાકડી એ કેવું છે? એક સદની. એક સદની. એક સદની એટલે શું? નર પુષ્પ અને માદા પુષ્પ એક જ છોડ પર. માટે આને સમસુકાય પણ બોલાય અને એક સદની પણ બોલાય. અને કાકડીમાં આવું જ હોય છે. જ્યારે એકલિંગી એટલે શું? તો છોડ ફક્ત નર નર કાં તો માદા માદા પુષ્પ ધરાવે છે. તો આ બધા શું બોલાશે? એકલિંગી. ઓકે, આવું ઉદાહરણ પરથી પણ ક્વેશ્ચન આપી શકે. ઓકે, માઇન્ડ ઇટ. બીજું, આમાં આ એક સિમ્પલ કોઠો તમારે યાદ રાખવાનો હતો, જે પહેલા પણ આપણે વાત કરેલી. ધ્યાનથી સાંભળજો. આમાં શું આવશે? ફોકસ કરજો પ્લીઝ. અનિટ ગુજકેટ બંનેનો ક્વેશ્ચન છે. પેક્ટિન અવસ્થા ન હોય, દ્વિઅંગી ત્રિઅંગી બોથ કે નન. આરામથી. પેક્ટિન અવસ્થા ન હોય, દ્વિઅંગી ત્રિઅંગી બોથ કે નન. આરામથી 15 સેકન્ડ લો. ઉતાવળ ના કરો. ઉતાવળ ના કરો. લેઝા પેડિડા એમાં પેક્ટિન અવસ્થા ના હોય. જય પટેલ વેરી ગુડ સાચું છે. બાકીનું 10 જણના ખોટા છે. બીજા 20 જણના ખોટા પડ્યા. આર્ય સાચું છે. આવો ક્વેશ્ચન આવડો જ જોઈએ. રોહન અક્ષયદાર સાચું છે. 2-3 જણના સાચા પડ્યા 40 માંથી. અંકિતા સાચું. વિચારો વિચારો પ્રિયાંશી, યુક્તા ફટાફટ વિચારો બકા. જાનવી સોલંકી એબસન્ટ છે. જાનવી દેસાઈ છે. કૃષ્ણ ફટાફટ. ઓકે, બંને જાનવી પ્રેઝન્ટ છે. ગુડ. જો આ સવાલમાં કોઈ દમ નથી, તમને ના ફાવે એવું ના થવું જોઈએ. પહેલા તો સાંભળો. જો પહેલા તો મગજ વાપરજો કે લીલ છે, ફૂગ છે, રાઈટ? મોનેરા, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત આ ક્રમ છે. એમાં જોયું હતું કે આ બધા 2n છે, દ્વિકીય છે, અને આ બધા n છે. તો યાદ રાખવાનું કે જન્યુ બને, જન્યુ હંમેશા n હોય, રાઈટ? તો જન્યુ હંમેશા n હોય, તો આ જન્યુ બને છે.
તો આ જન્યુ બન્યો, એમાં n માંથી n બને કઈ ક્રિયા? સમભાજન. અને આ 2n માંથી n બને કઈ ક્રિયા? અર્ધીકરણ. અને તમને ખબર છે અર્ધીકરણની અંદર લેઝા પેડિડા, તો આ પેક્ટિન વાળું ક્યાં હોય? જ્યાં અર્ધીકરણ થાય ત્યાં, જ્યાં પિતૃદેહ 2n હોય ત્યાં. તો પેક્ટિન અવસ્થા ક્યાં ન હોય? તો ત્રિઅંગીમાં તો હોય, એટલે ક્યાં ન હોય? દ્વિઅંગીમાં. બોલો સમજ પડી? આવું વિચારવાનું. અને આ કઈ હાર્ડ નથી બકા. બીજું, આ તો નોર્મલ છે. હમણાં સવાલ પૂછાય કે પેક્ટિન અવસ્થા ન હોય એ સાથે જય તમે લોકો જે 550 600 વાળાનો ટ્રાય કરો છો, તમે 7 8 10 જણનું ગ્રુપ આ કામ કરો કે આ પેક્ટિન અવસ્થા ન હોય એવો તબક્કો કયો? તો એમાં એક વાક્ય 11મા ધોરણની ચોપડી ના બીજા ચેપ્ટરમાંથી, એક ત્રીજા ચેપ્ટરમાંથી, એક લીલમાંથી, ફૂગમાંથી, અનાવૃત, આમ કરીને 4 વાક્યો વિચારવાના. અને પછી જેમાં જે દ્વિઅંગીનું વાક્ય હોય એ ત્યાં સાચું હોય. સમજ્યા? તો આ જ માઇન્ડ ડેવલપ થશે. આ ગુજકેટનો ક્વેશ્ચન છે, પણ મેં હમણાં કીધું કે ચોપડીમાંથી 11મા ધોરણમાંથી 4 લાઈન લખવાની. આવું કરશો તો કંઈક આઉટપુટ મળશે. સમય આપણી પાસે ભરપૂર છે અને એ આપણું કોન્ફિડન્સ છે. સમય ના હોત તો કશું જ ના થતું. પણ તમે હજી માસ્ટર ના કહેવાય, તો આ પ્રિપેરેશન આ રીતની કરવી જોઈએ. ચલો હવે આમાં જવાબ આપો. દ્વિઅંગી ત્રિઅંગી બોથ કે નન? સિમ્પલ ક્વેશ્ચન છે, 90% આવડશે. અવનત વિભાજન એટલે શું? ક્યાં જોવા મળે? અવનત વિભાજન ક્યાં જોવા મળે? A B C D, દ્વિઅંગી ત્રિઅંગી. ઓકે, આર્યન ગુડ. કૃષ્ણા સાચું છે. ઝાલા બરાબર છે. ગુડ 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 ગુડ. બહુ બધાનું સાચું છે. અંજલિ ગુડ. શું આવે કોઈ? યસ. હજી કૃષ્ણા પ્રજાપતિ કોમ ખોટું પડે છે? કૃષ્ણા હું ના ચાલે બકા. કેમ કે અવનત વિભાજન એટલે શું બકા? અર્ધીકરણ. તો અવનત વિભાજન, જો કૃષ્ણા ગુડ ગર્લ છે છતાં એનું ખોટું પડે, ધેટ મીન્સ કે આ હજી ક્લિયર નથી તમે લોકો. અવનત વિભાજન એટલે શું? તો અર્ધીકરણ. તો અર્ધીકરણ જ્યાં 2n હોય ત્યાં થાય. n માંથી થોડું અડધું થશે, 2n ના અડધા થશે. તો 2n વાળું ક્યાં છે? ત્રિઅંગી. ઓકે, આ પ્રમાણે. માટે પેક્ટિન ક્યાં ન હોય? દ્વિઅંગીમાં. અવનત ક્યાં જોવા મળે? ત્રિઅંગીમાં. તો આ ક્લિયર રાખો. બીજું આટલું સ્ટડી કર્યા પછી પતી ગયું એવું નથી, હજી કામ ચાલુ છે. હવે આ 9 કોઠો વિચારો. 9 કોઠો એટલે શું? તો આમાં તમે ધ્યાનથી જુઓ તો ત્રિઅંગી અને ત્રિઅંગી પહેલા બધા જે પ્રકારની વનસ્પતિ છે એ દરેકને જન્યુના વહન માટે પાણીની જરૂર પડે છે. એટલે ફક્ત હાઇડ્રોફિલી દ્વારા જ આ બધાનું વહન થાય છે. જ્યારે આ અનાવૃતથી લઈ આવૃત, અનાવૃતથી લઈ આવૃત, આ બંનેમાં હાઇડ્રોફિલી, ઝૂફિલી, એનિમોફિલી, એન્ટીમોફિલી, આ 4 પ્રકાર જોવા મળે છે. ઝૂફિલી, એનિમોફિલી, એન્ટીમોફિલી, હાઇડ્રોફિલી. ઓકે, સો આના પરથી બીજા નવા ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, એ તમારે વિચારવાનું. શું પૂછાઈ શકે? આમાં જ, આ જ ઓપ્શનમાં જવાબ આપો. જવાબ આપો પ્લીઝ. આ જ ઓપ્શન છે, દ્વિઅંગી ત્રિઅંગી બોથ અને નન. એન પિતૃદેહ ધરાવતા અને બધા પ્રકારે પરાગનયન કરતો છોડ કયો? એન
પિતૃદેહ ધરાવે છે અને બધા પ્રકારે પરાગનયન કરતો હોય એવી વનસ્પતિ કઈ? વિરલ ખોટું, સ્વાતિ સાચું, ગુડ, શ્રેયાંશ સાચું, એકવી સાચું, દક્ષિતા સાચું. વેરી ગુડ. શું આવે? ન આવે. કેમ ન આવે? કેમ કે એન રંગસૂત્ર ધરાવતા એટલે આ, અને એ તો ફક્ત પાણી દ્વારા પરાગનયન કરે છે. સમજી ગયા? જ્યારે અહીં તો મેં શું લખ્યું છે? એન ધરાવતા અને બધા પ્રકારે પરાગનયન. બધા પ્રકારે એટલે ઝૂફિલી, એનિમોફિલી, એન્ટીમોફિલી, હાઇડ્રોફિલી, આ બધા પ્રકારે પરાગનયન કરતું હોય એવું એનમાં કોઈ છે નથી. સમજ્યા? ખબર પડી? ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન. આના બેઝનો ફક્ત હાઇડ્રોફિલી કરતી વનસ્પતિ માં જન્યુ જનન સમભાજન દ્વારા થાય, અર્ધીકરણ દ્વારા થાય, બોથ કે નન? ફરી બોલું છું. ફક્ત હાઇડ્રોફિલી પ્રકારે પરાગનયન કરતી વનસ્પતિમાં જન્યુ જનન. નમન, વેરી ગુડ, સરસ, સાચું છે. દેવરાજ સાચું છે. બાકી બધાનું ઘણાનું ખોટું પડ્યું. જય સાચું છે, અંકિતા સાચું, જલપ્રાચી સાચું, અંજલિ ખોટું, અંજલિ ચૌહાણ ના ચાલે, લક્ષ્મી ખોટું, ઉષા ખોટું, વૈશાલી ખોટું, ગૌતમ ખોટું. ફરી બોલું છું, સવાલ બોલું છું, સાંભળો. યુક્તા સાચું છે, હાર્દિક સાચું. ફક્ત હાઇડ્રોફિલી, જવાબ તમારી આંખ સામે છે. ફક્ત હાઇડ્રોફિલી કરતા સજીવો માં જન્યુ જનન કઈ ક્રિયાથી થાય? સંભાજન, અર્ધીકરણ, બોધ કે નન? તો શું જવાબ આવે? શું જવાબ આવે? બકા સાંભળો. પ્રાચી, કેમ ખોટું પડે છે? હું ના ચાલે, આવું ના ચાલે. ઝાલા તને જ કહું છું, આવું ના ચાલે. સાચું છે? ઓકે 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 ઓકે. આમ કરે છે, સાચું છે એમ કે છે, બબાલ કરે છે, દાદાગીરી મારે છે. જો પહેલા તો હાઇડ્રોફિલી આ બધામાં છે, ફક્ત હાઇડ્રોફિલી આ બધામાં છે, રાઈટ? ત્રિઅંગી સુધી આ કોઠું દોરેલું જ છે આપણે. આમાં તમે જુઓ તો એન પણ છે, રાઈટ, અને 2n પણ છે, કેમ કે આ ત્રિઅંગી એટલે 2n. અને એટલા માટે જો ત્રિઅંગી હોત તો અર્ધીકરણ થતું, અને આમાં હોત તો સંભાજન થતું. માટે જવાબ આવે બોથ. બંને પોસિબિલિટી છે. સો પ્રિપેરેશન યુ હેવ ટુ ડુ લાઈક ધીસ. ક્લિયર રાખજો. ચલો હવે આના પછી કેમ કે એક સેકન્ડમાં જવાબ તમને આવડે ને તો તમે કહેવાઓ કે બેસ્ટ, તો તમે કહેવાઓ કે ના પ્રિપેર કર્યા છે. બાકી નોર્મલ માને એમાં ફરક જ નહીં પડે. ચલો નેક્સ્ટ. સ્વફલન, પરફલન, બોધ કે નન? જવાબ આપજો. દ્વિસદનીમાં શું હોઈ શકે? દ્વિસદનીમાં શું હોઈ શકે? આરામથી કઈ ઘટના જોવા મળે? આરામથી. મેઘના સાચું છે, રીતિકા સાચું છે, હાર્દિક સાચું છે. દેવરાજ ના ચાલે ખોટું.
આમાં મને એમ થાય છે તમે બહુ વિચારો છો જ શું? રાજુ સાચું છે, જાહ્નવી સોલંકી ખોટું છે. જો પહેલા સ્વાતિ ખોટું છે. બગા દ્વિસદની એટલે બે વસવાટ. નર પુષ્પ માટે અલગ વસવાટ છે, માદા પુષ્પ માટે અલગ વસવાટ છે. હવે આટલું ચિત્ર દોર્યું, હવે તો ફાવવું જોઈએ ને. હવે મને કહો કે આમાં સ્વફલન થાય ના થાય? થાય. આ પરાગરજ અહીંયાથી અહીંયા જાય તો એ સ્વફલન બોલાય બગા? ના બોલાય. બરાબર. માટે શું બોલાય? પરફલન. એટલે દ્વિસદનીમાં શું થાય? પરફલન થાય. સમજી ગયા? ઓકે, ગુડ 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 ગુડ. ચલો હવે એક સ્માર્ટ ક્વેશ્ચન, જે બોર્ડમાં ના જ પૂછાય, ગુજકેટમાં ના જ પૂછાય, પણ નીટમાં પૂછાઈ શકે. ધ્યાનથી સાંભળજો. આરામથી આરામથી જવાબ આપો. એક સદની વનસ્પતિમાં હંમેશા સ્વફલન થાય. ટ્રુ કે ફોલ્સ? જય પટેલ, વેરી ગુડ. ફોલ્સ 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 ફોલ્સ. તમે જવાબ આપો, પછી જવાબ કહીશ સાચું કે ખોટું. રીતિકા ટ્રુ કે છે, મિત્તલ ટ્રુ કે છે, ગૌતમ ટ્રુ કે છે, રાજુ ટ્રુ કે છે. ઓકે, પહેલા તમે એક વસ્તુ તમને કહું કે પહેલા તો તમારું નોલેજ હોવું જોઈએ કે સ્વફલન એટલે શું. તો તમને અહીંયા સમજાવું છું આ સવાલનો જવાબ. જો ધ્યાનથી, પહેલા સ્વફલન એટલે શું? તો નર અને માદા બંને એક જ પુષ્પમાં હોવા જોઈએ. પું કેસર અને સ્ત્રી કેસર બંને એક જ પુષ્પમાં હોવા જોઈએ. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ જે પરાગરજ છે એ પું કેસર પરથી સ્ત્રી કેસર પર જાય એક જ પુષ્પમાં, રાઈટ? તો આને બોલાય સ્વફલન. તો આને બોલાય સ્વફલન. હવે એક સદની એટલે શું? આ છોડ છે એને એક સદની બોલી શકાય, પણ બીજું મિનિંગ શું એક સદનીનો? કે આ નર પુષ્પ છે અને આ માદા પુષ્પ છે. આને પણ એક સદની બોલાય, કેમ કે નર લિંગી અંગો અને માદા લિંગી અંગો એક જ છોડ પર હોવા જોઈએ. નર લિંગી અંગો, માદા લિંગી અંગો એક જ છોડ પર હોવા જોઈએ. તો આ બંને સિચ્યુએશન એક સદનીની છે? તો હા છે. પણ આમાં પરાગરજ બીજા છોડ પર જાય છે, માટે આને ગેટેનોગેમી કહેવાય છે. ગેટેનોગેમી. યાદ આવ્યું ને કંઈક? એટલે એનો અર્થ એ થયો કે એક સદની વનસ્પતિમાં હંમેશા સ્વફલન થાય એવું જરૂરી નથી. એટલે આવે ફોલ્સ. કેમ કે આ છોડ પણ એક સદની છે, પણ અહીંયા સ્વફલન દેખી શકાતું નથી. પણ શું થાય છે? ગેટેનોગેમી થાય છે. ક્લિયર? યાદ રાખો. હવે જોજો, સાંભળજો સાંભળજો. આ જ સવાલમાં મોડિફિકેશન કરો, માઇન્ડ ડેવલપ કરો, વિચારતા થાઓ તો માર્ક ઓટોમેટિક આવશે. આમાં જવાબ આપજો. એક સદની વનસ્પતિમાં હંમેશા સ્વફલન થાય છે. ધારો કે થાય છે, આ માહિતી આપેલી છે. આ માટે પુષ્પ એકલિંગી હોવા જોઈએ, ઉભયલિંગી હોવા જોઈએ, બોથ કે નન હોવા જોઈએ. એકલિંગી, ઉભયલિંગી, બોથ કે નન. ABCD. આરામથી. વેરી ગુડ. જય સાચું છે. વ્રજ ઉપાધ્યાય સાચું છે. વેરી ગુડ વ્રજ. પ્રાચી, હિના વિચારો બકા, આવું ના ચાલે.
ઓકે ચાલો જો શું આવે ઉભયલિંગી. કેમ ઉભયલિંગી જવાબ આવે? કેમ કે એક સદની વનસ્પતિ છે આ બંને, તો એમાં સ્વફલન થાય છે. આ એક આપી દીધેલી માહિતી છે. તો એમાં પુષ્પ કેવા છે? ઉભયલિંગી, કે નર પણ છે અને માદા પણ છે. આમાં એકલિંગી છે, રાઈટ? તો ગેટીનોગેમી થયું. એટલે બસ આવું વિચારવાનું તો માર્ક્સ વધશે. બાકી બોર્ડમાં તમારા 90% આવશે તોય કોઈ મિનિંગ નહીં રહે. જો બોર્ડ પ્રિપેરેશન એકલી જ કરવાની હોય ને આવે તો ચાલે. ઓકે ચાલો નેક્સ્ટ. બહુ સરસ ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એકદમ સિમ્પલ પૂછું છું. એક સદની દ્વિસદની both के none बी सी डी. એક સદની દ્વિસદની both के none. વટાણા કેવા છે? એકદમ સિમ્પલ ગુજકેટ નો ક્વેશ્ચન. કિંજલ તાવિયાડ તો જવાબ જ નહીં આપતી. ના ચાલે. વેરી ગુડ. વ્રજ ખોટો છે. શ્રેયાન સાચો છે બકા. વિશાલી સાચો છે. કેશા ખોટો છે બકા. કિંજલ ખોટો છે. સ્નેહલ ગુડ સાચો છે. 5 સેકન્ડ છે. પ્લીઝ ફટાફટ ગીવ મી આન્સર ફાસ્ટ. તલીબ તલીબ અને નીરવ મકવાણા, તમે શું પેપર લખ્યું છે? એકદમ બેકાર. જો ઇકવી ખોટો છે બકા. જો વટાણા એકદમ સિમ્પલ. શું આવે? એક સદની આવે. વટાણા શેમાં આવે? એક સદનીમાં આવે પહેલા તો. બીજું આના પરથી હું તમને બીજો ક્વેશ્ચન પૂછું છું કે વટાણા સાથે સંગત શું? ધ્યાનથી જોજો. એક સદની, પરફલન, એક સદની, સ્વફલન, બોથ કે નન. આરામથી જવાબ આપજો. એક સદની પરફલન, એક સદની સ્વફલન, બોથ કે નન. આરામથી જવાબ આપજો. ઓકે જો ફાઇન. આમાં પણ 10 જણે જવાબ આપ્યા. જયનીલ થી લઈ, જય થી લઈ, રિદ્ધિ થી લઈ, નમન નો પણ સાચો છે. ખાસાનો સાચો છે. લગભગ 30 જણનો સાચો છે. અને જવાબ આપે છે 70-80 જણ. બીજા તો બેસી જ રહે લાગે છે. ચલો સાંભળો. પહેલા હું તમને કહું કે આમાં વટાણા જેવી દ્વિલિંગી વનસ્પતિ આવું ચોપડીમાં આપેલું છે. અને દ્વિલિંગી એટલે એક સદની. વટાણા જેવી દ્વિલિંગી વનસ્પતિ. કેમ કે દ્વિલિંગ એટલે શું? તો દ્વિલિંગી એટલે નર અને માદા બંને પુષ્પ વટાણા પર હોય. તો આ દ્વિલિંગી આની અંદર બોલી શકાય. કાં તો આ રીતના પણ વિચારાય કે એના પુષ્પ જે છે એમાં નર અને માદા. ઓકે, તો દ્વિલિંગી એટલે આની અંદર કહી શકાય કે નર અને માદા બંને છોડ એક જ છોડ પર છે. બંને પુષ્પ એક જ છોડ પર છે. તો આ દ્વિલિંગી એટલે કે એક સદની. સાંભળો પ્લીઝ. દ્વિલિંગી એટલે એક સદની. ચોપડીમાં દ્વિલિંગી લખ્યું છે એટલે બરાબર ઇક્વીનું ખોટું પડ્યું. અને દ્વિ વાંચ્યું પણ અહીંયા દ્વિ સદની છે. ચોપડીમાં આપ્યું છે દ્વિલિંગી. અને દ્વિલિંગીનો મિનિંગ થાય છે એક સદની. બીજું આ એક સદની છે. હવે એક સદની હોય તો આની અંદર શું કહેવા માંગે છે કે આની અંદર પરાગરજ છે એ ક્યાં આવે છે? તો પોતાના જ પુષ્પ પર આવે છે. રાઈટ? પરાગરજ એ નર પરથી માદા પર આવે છે. માટે ચોપડીમાં આવું લખ્યું છે
કે વટાણા જેવી દ્વિલિંગી વનસ્પતિમાં સ્વફલિત સ્વફલિત એટલા માટે જવાબ આવે બોમ્બે, રાઈટ? એટલે આ ખાસ યાદ રાખવાનું. એક લાઈન વાંચો, પહેલી લાઈન પર છે, જો પેજ નંબર 14 પર, પેજ નંબર 14 પર પહેલી લાઈન જુઓ, ચોપડીમાં જુઓ, પહેલી જ લાઈન જુઓ ફટાફટ. વટાણા જેવી સ્વફલિત લિંગી વનસ્પતિઓ પરાગાશય અને પરાગાશન એકબીજાથી ખૂબ નજીક હોવાના લીધે, રાઈટ? ટૂંકમાં પ્રિપેર કરો તો આ રીતે. ચલો હવે મેં કાલે એક ક્વેશ્ચન મેં તમને પૂછેલું, લગભગ શાર્ક વાળો, શાર્ક સાલામાન્ડર વાળો પૂછેલો. ઓકે, હા. પછી મને એક વસ્તુ લાઈટ થયું હતું જે મારે તમને કહેવાનું હતું. સાંભળજો, મેં તમને લગભગ 3 ઓપ્શન આપેલા: કટલા, રોહુ, શાર્ક, સાલામાન્ડર અને ઓલ. આમાંથી એકાદ ના આપ્યો તો વાંધો નહીં. ધારો કે કટલા, શાર્ક, સાલામાન્ડર અને ઓલ. બરાબર? ફરી બોલું છું, કટલા, શાર્ક, સાલામાન્ડર અને ઓલ. તો એમાં બાહ્ય ફલન શેમાં આવે? તો આપણે કીધેલું ઓલ. ઓલ, બરાબર? બાહ્ય ફલન, કેમ કે બાહ્ય ફલન શેમાં જોવા મળે? મત્સ્યમાં અને ઉભયજીવીમાં. એના પછી સરીસૃપ, વિહંગ, સસ્તન, આ બધામાં અંતઃફલન હોય. પણ એમાં એક પોઈન્ટ યાદ રાખજો, ખાલી ચોપડીમાં લખ્યું છે એટલે ગુજકેટમાં પૂછાય કે મત્સ્ય ઉભયજીવી બોથ ઓર નન, બાહ્ય ફલન શેમાં? તો શું જવાબ આવે? બોથ. મત્સ્ય ઉભયજીવી બોથ. બટ એવું પૂછાય નીટમાં કે બધી મત્સ્યમાં બાહ્ય ફલન જોવા મળે? તો જવાબ આવે ના. કેમ? કેમ? તો તમે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 4 જોજો. એમાં મત્સ્યના 2 ભાગ છે, કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય. એમાં અસ્થિ મત્સ્ય જે છે, રાઈટ, જે કયા બીજા નંબર પર આવશે, એની અંદર જોવા મળે છે, હા, બાહ્ય ફલન જોવા મળે છે. પણ એની આગળ કાસ્થિ મત્સ્ય, શાર્ક થી લઈને ઘણી બધી મત્સ્ય કે જેની અંદર બાહ્ય ફલન નથી. કેવું છે? અંતઃફલન છે. સમજ્યા? એટલે જો આ રીતના ઉદાહરણ આપે, એમાં કાલના સવાલમાં બાહ્ય ફલન શેમાં હોય? સાલામાન્ડર અને કટલા. શાર્કમાં બાહ્ય ફલન હોતું નથી. બરાબર? મેં વિચારેલું કે કાલે લેક્ચરમાં હું એમને વાત કરી લઈશ, બટ નોટ ડાઉન કરજો. ચલો હવે નેક્સ્ટ. બહુ જ સરસ ક્વેશ્ચન છે, વિચારો અને જવાબ આપો. તમે ફરવા નીકળ્યા છો અને એક લિંગી પુષ્પો જોવા મળે છે, તો એ પપૈયું હોય કે નારિયેળ હોય? બોથ કે નન? બોથ કે નન? પપૈયું, નારિયેળ, બોથ કે નન? વેરી ગુડ. હાર્દિક ખોટું, દેવ સાચું, વિરલ સાચું, પ્રાચી ખોટું, દિવ્યા બારિયા સાચું. ઉષા, પપૈયું સાચું છે. પલક ગુડ, કૃપા ગુડ. જો હવે પહેલા તો તમને કહી દઉં કે પપૈયું અને ખજૂર આ બંને દ્વિસદની છે. આ બંને કેવી છે? દ્વિસદની, રાઈટ? પપૈયું અને બીજું ખજૂર, આ બંને કેવી છે? દ્વિસદની છે. બહાર આપજો. બીજું કે આ દ્વિસદની, એનો અર્થ શું થયો? કે આમાં 2 વસવાટ છે, નર માટે અલગ અને માદા માટે અલગ. તો દેખાઈ આવે છે, નર માટે અલગ અને માદા માટે અલગ. તો આ બધા જ પુષ્પો કેવા હોય? એકલિંગી હોય. તમને થાય દ્વિલિંગી ના હોઈ શકે? ધારો કે આ પુષ્પ છે જેમાં પરાગાશય પણ હોય અને
માદા પણ હોય એટલે પરાગાસન પણ હોય. જો આવું હોય તો એક સદની થઈ જાય. સમજ્યા કે નહીં બધા? હા તો પાડો. જો આવું હોય તો એક સદની થઈ જાય. એટલે અહીંયા દ્વિસદની છે. એટલે ફક્ત નર 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 નર. તમને થાય અહીંયા નર અહીંયા માદા, આવું હોઈ શકે? ના હોય. એ પણ એક સદની થઈ જાય. માટે દ્વિસદની હોવા માટે વનસ્પતિ એકલિંગી હોવી જરૂરી છે. એટલે એકલિંગી, આ બધા કન્સેપ્ટ કહેવાય. અને ઉતાવળે નહીં ભણાય, શાંતિથી જ ભણાશે. એટલે શું બોલાશે? પપૈયું. બરાબર? ચલો. કાકડી અને નારિયેળ એક સદની કે દ્વિસદની? એ કે બી? કાકડી અને નારિયેળ. બરાબર છે સ્મિત. શું આવે? એક સદની. ઓકે, ક્લિયર? ફાઇન. તો સિમ્પલ ક્વેશ્ચન હતા, એ કમ્પ્લીટ કર્યા છે. આ પ્રિપેરેશન આવી કરતું રહેવાનું છે તમારે. સેકન્ડ ચેપ્ટરમાં તમે જાતે વાંચો તો પણ ફાઈ જાય એવું છે. સ્ટાર્ટિંગ થી લઈ 20મા પેજ 21મા પેજ પર પણ કોઈ ટોપ પોઈન્ટ છે નહીં. સારું, જવાબ આપો. યસ ઓર નો, પ્લીઝ સાંભળજો. પરાગરજને મુક્ત થવા માટે ટેપ્ટમ નામનું સ્તર જરૂરી છે. ટેપ્ટમ. પરાગરજને મુક્ત થવા માટે ટેપ્ટમ ના, નો. શું આવે? ફોલ્સ આવે. તો કયું સ્તર જવાબદાર છે? તંતુમય. પણ એને ઇંગ્લિશ વર્ડ કયો? ચોપડીમાં નહીં જોવાનું. ઘણા ચોપડીમાં જોવા માંડ્યા. ચોપડીમાં નહીં જોવાનું. શું આવે? એન્ડોથેસિયમ. શું આવે? એન્ડોથેસિયમ. સમજી ગયા? બીજું સાંભળજો. એન્ડોથેસિયમ એટલે સ્ફોટી સ્તર નંબર 2. અને પેલું પુષ્પસૂત્ર ભણતા હતા ને, કેસીએજી, એમાં એ હતું ને, એ કેમ લખતા હતા? પુંકેસર ખરું, પણ એ કેમ? એન્ડ્રોશિયમ. અને કેસીએજી, જી કેમ? જીનોશિયમ એટલે સ્ત્રી કેસર, એન્ડ્રોશિયમ એટલે પુંકેસર. તો એ એન્ડ્રોશિયમ હતું અને આ શું છે? એન્ડોથેસિયમ છે. એન્ડોથેસિયમ. બોલાય ના. આમાં તો તમને બધું જ લગભગ ફાવે છે. ખાલી આ એક વાક્ય કામનું હતું. પરાગરજ 60% 40% વાળું યાદ આવે છે ને? પરાગરજ જે હતી બની ગઈ, લઘુ બીજાણુ કહેવાય. એમાં કોષ કેન્દ્રનું પહેલું સંભાજન થયું, વાનસ્પતિક કોષ બન્યો અને જનન કોષ બન્યો. હવે ત્યાંથી પરાગનયન થઈ જાય. આવું 60%માં જોવા મળે. રાઈટ? સમજ પડી? તો આના પરથી પૂછાય 60% વનસ્પતિમાં લઘુ બીજાણુ જનન અને નરજન્યુ જનક અવસ્થા એક જ પુષ્પ પર થાય? હા કે ના? ફરી બોલું છું. 60% વનસ્પતિમાં લઘુ બીજાણુ જનન અને નરજન્યુ જનક અવસ્થા એક જ પુષ્પ પર કાં તો એક જ છોડ પર થઈ જાય. એક જ પુષ્પ પર થઈ જાય. સાચું કે ખોટું? જવાબ આપો. હજી કોન્ફિડન્ટ નથી. આવું ના ચાલે. આ લાઈનમાં કોઈ દમ નથી. તમને ફાવવું જોઈએ. સાંભળો, આ બાજુ જો. પહેલા તો આ પરાગાશય, યોજી અને તંતુ. આમાં બીજેપી માંથી પીએમસી બન્યું, પીએમસી નું અર્ધીકરણ થયું, લઘુ બીજાણુ બની ગયા. તો આ ધારો કે આર નામનું પુંકેસર છે, પુષ્પ છે,
આર નામનું પુષ્પ છે, તો એના પર લઘુ બીજાણુ જનન થઈ ગયું કે નહીં? થઈ ગયું. હવે તમને ખબર છે કે લઘુ બીજાણુ એને બોલાય પરાગરજ. એ છૂટું પડે ત્યારે આ પરાગરજ એ એક કોષીય રચના છે. આ ચારમાંથી ધારો કે હું એક દોરું છું. એક કોષીય અને એક કોષ કેન્દ્રીય રચના છે. બહાર બે આવરણ છે. બાહ્ય આવરણ સ્પોરોપોલિનિન. જ્યાં સ્પોરોપોલિનિન ના હોય ત્યાં જનન છિદ્ર બોલાય છે. અને અંદરનું સેલ્યુલોઝ અને પેક્ટિનનું આવરણ છે. આટલું બેઝિક નોલેજ છે. હવે આ અર્ધીકરણ અહીંયા થઈ જાય છે, પહેલું અને છેલ્લું અર્ધીકરણ. કેમ કે લઘુ બીજાણુ જનન થયું ત્યારે જ અર્ધીકરણ થાય. પછી આ લઘુ બીજાણુ એટલે કે પરાગરજમાંથી આગળ નરજન્યુ કઈ રીતે બને? તો આ જે કોષ કેન્દ્ર છે એના સંભાજન થાય છે. એમાં મોટો કોષ વાનસ્પતિક કોષ અને નાનો કોષ જનન કોષ. ત્યાર પછી આ પરાગરજ ક્યાં જાય છે? સ્ત્રી કેસર પર જાય છે. ક્યાં જાય છે? સ્ત્રી કેસર પર જાય છે. રાઈટ? આમ આ સ્ત્રી કેસર પર ગયું, પછી વાનસ્પતિક કોષ નાશ થઈ ગયો અને જનન કોષમાંથી બે નર જન્યુ બન્યા. બે નર જન્યુ બન્યા. આમ 60% છોડમાં શું થાય છે? 60% છોડમાં લઘુ બીજાણુ જનન એ આ અલગ જગ્યાએ થયું એટલે પરાગાશય પર થયું, અને નરજન્યુ જનક અવસ્થા એ પરાગ આસન પર થાય છે. આટલી તો ખબર પડી ને બકા? આટલી તો સમજ પડી ને? 100% ને? એટલે 60%માં પરાગરજ છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. ચોપડીમાં લખ્યું છે દ્વિકોષીય એટલે શું? તો આ જનન કોષ અને વાનસ્પતિક કોષ. રાઈટ? જ્યારે 40%માં કેવું હોય? 40%માં આ જે પરાગરજ છે એમાંથી જનન કોષ અને વાનસ્પતિક કોષ બની ગયો. આ પરાગાશય છે, યોજી છે, અનુતંતુ છે. અને આ જગ્યા પર વાનસ્પતિક કોષ વિઘટન થઈ જાય અને બે નરજન્યુ બની જાય. બે નરજન્યુ બની ગયા અને પછી સ્ત્રી કેસર પર આ જશે અને ત્યાં પરાગ નલિકા બનાવશે. ટૂંકમાં આમાં કેટલી કોષીય અવસ્થા? ત્રિકોષીય. અને ત્રિકોષીય કેમ લખ્યું છે 40%માં? કેમ કે આ વાનસ્પતિક કોષ એ સમય જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે હોય છે. એટલે પહેલો કોષ કયો રહ્યો? વાનસ્પતિક કોષ. અને આ બે નરજન્યુ. બોલો, સમજ પડી? સમજ્યા? તો આ પ્રમાણે કામ કરાય. પ્રેક્ટિસ કરો ત્યારે રફ વર્કમાં પેનથી ડ્રો કરી અને કામ કરવાનું. 1 મિનિટ ટાઈમ જોઈ લઉં છું. ઓકે છે ટાઈમ આપણી પાસે. બાકી તો આમાં જરાયું શું છે? ઘઉં ચોખામાં 30 મિનિટ પછી પરાગરજ જીવિતતા ગુમાવે છે. આ બધું રીડિંગનું કાર્ય છે. તમે વાંચશો એટલી કમાન્ડ આવશે. આ બધા કન્સેપ્ટનું કામ છે. બરોબર? રીડિંગ મેક્સિમમ કરશો એટલો બેનિફિટ થશે. સ્વપરાગનયન પરપરાગનયન થઈ ગયું, જોઈ લીધું છે. હાઇડ્રોફિલી ને બધું ફાવે છે ને? રિપીટ બહુ બધી વાર કર્યું છે, છતાં એવું લાગે તો મને કહેજો. બરાબર? રિપીટ કરી લઈશું આપણે. અને એમાં પણ શાંતિથી કરજો કામ. બાહ્ય સંવર્ધન બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ ફાવે છે ને? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ ને એક પ્રયુક્તિ કે જેમાં દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા. આ વિધાન સાચું કે ખોટું? આરામથી વિચારો. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કે જેમાં પુષ્પો દ્વિલિંગી ઉત્પન્ન કરવા.
આ વિધાન દરેકનો આન્સર જોઈએ મારે, સાચો કે ખોટો. એમ નહીં. ચલો ફાસ્ટ. ઓકે 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 ઓકે. જો પહેલા તો બધાના 80% જવાબ ખોટા આયા. 40 જણે મોકલ્યા, મેં 80% ખોટા, એવું ના ચાલે. પહેલું તો બાહ્ય સંવર્ધન પ્રયોગથી તમે શોર્ટ નોટ લખો, ધારો કે થિયરીમાં, તો બકા એમાં બુકમાં આપેલું જ પહેલું જ મુદ્દો શું છે અહીંયા ધ્યાનથી જુઓ કે દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ એટલે કે પરાગાશય યોજી અને તંતુ, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ, સાંભળજો, આમાં સતત સ્વપરાગનયન થવાના લીધે આ પુષ્પમાં અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય છે, જેથી ફલન આગળ શક્ય બનતું નથી. માટે આ પ્રકારનું સ્વપરાગનયન રોકવા માટે એટલે કે અંતઃસંવર્ધન દબાણને અટકાવવા માટે અહીંયા પરપરાગનયન પ્રેરવામાં આવે છે. પરપરાગનયન પ્રેરવામાં આવે છે. સમજ્યા? આ વાક્ય હું બોલ્યો તો શું એ વાક્ય સમજીને વિચારીને તમારે બોલવાનું હોય અને આ પ્રમાણે જ પ્રિપેરેશન થાય. આ વાક્ય કઈ તમે રટ્ટો મારો તો એ તો એમસીક્યુ માં બફાઈ જશે. સમજેલું હશે તો એમસીક્યુ માં 50 માંથી 50 આવશે અને થિયરીમાં એ આવશે. ઓકે, સો પરપરાગનયન પ્રેરવામાં આવે છે, એના માટેની કેટલીક પ્રયુક્તિ છે અને પછી કઈ પ્રયુક્તિ તમને બધું આવડે છે, બરાબર? શું પ્રયુક્તિ છે? જેમ કે બંનેનો પરાગનયનનો સમય અલગ હોવો જોઈએ. અહીંયાથી પરાગાશયનું સ્ફોટન થાય, પરાગાશનનો ગ્રહણશીલ સમય કેવો હોવો જોઈએ? અલગ હોવો જોઈએ, જેથી અહીં સ્ફોટન થતા 1 કલાક પહેલાથી આ ગ્રહણશીલ બને તો બહાર ઉડતી પરાગરજ એક્સેપ્ટ કરી લે એટલે પરપરાગનયન થઈ ગયું, બરાબર? સૂર્યમુખીમાં આવું થાય. ત્યાર પછી ઉદાહરણ નહીં લખ્યા તમારી બુકમાં, પામ્સમાં કેવું થાય? તો આનો પરિપક્વન સમય અને આનો ગ્રહણશીલ સમય વચ્ચે બહુ મોટો તફાવત જોઈએ, 1 મહિના સુધીનો તફાવત, 5 મહિના સુધીનો તફાવત. તો જેનાથી આ સ્ફોટન થવાનું છે માર્ચ 2021માં અને આ ગ્રહણશીલ થઈ ગયું છે 2020માં નવેમ્બરમાં. તો ત્યાં 4 મહિના સુધીમાં બહારથી પરાગરજ આવે, પરપરાગનયન પ્રેરાય. તો આપણો ગોલ શું છે? પરપરાગનયન પ્રેરવું. પછી લંબાઈની બાબતમાં પરાગરજ છૂટે છે પણ અહીંયાથી પહોંચી શકતી નથી એટલે સ્થાન અલગ છે, જેના લીધે અહીંયા બીજી પરાગરજ આવે પણ આ પરાગરજ નહીં જઈ શકે. થયું? આ શેમાં જોવા મળે? પ્રિમ્યુલા. અને છેલ્લું માલવા. યાદ આવે છે? યાદ આવે છે? ચિંતિકા તો બેસી જ રહી છે ભાઈ, હલ થોડી એટલે મને લાગે મોબાઈલ હેંગ નહીં થઈ ગયો. માલવામાં શું હતું? જનીનિક, બધું પરફેક્ટ, પરાગરજ ને બધું નજીક છે, પુંકેસર, સ્ત્રીકેસર એક સાથે સ્ફોટન થાય, ગ્રહણશીલ થાય, પણ જનીનિક કારણોથી પરાગરજમાંથી પરાગનલિકા બનતી નથી. એ તો સારું થયું, સારું થયું. આપણે સ્વપરાગનયન તો એમે અટકાવવું હતું, બરાબર? એટલે પરાગરજ ઉડીને જતી રહેશે. એ વખતે બહારથી પરાગરજ આવશે અને ત્યાં બેસશે, બરાબર? અને આટલું લખ્યા પછી તમારા 3 માર્ક્સ મળે. છેલ્લે 1 માર્ક કઈ રીતે લાવવાનું? પેલું વાક્ય આપણે જોયું હતું, શું? એક સદની વનસ્પતિ, રાઈટ, અને દ્વિસદની વનસ્પતિ. પણ આ જોતા પહેલા એક વાક્ય હતું કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની પ્રયુક્તિમાં બધા પુષ્પો એક લિંગી ઉત્પન્ન કરાવડાવવામાં આવે છે, કેમ કે દ્વિલિંગી ઉત્પન્ન કર્યા ત્યારે આ બધું અંતઃસંવર્ધન દબાણ થયું. એક લિંગી ઉત્પન્ન કરવામાં આવે છે, એનો અર્થ એક સદની એટલે નર,
માદા બધું એક જ પર, રાઈટ. અને દ્વિસદની એટલે શું? તો નર નર નર. ઓકે. અને આ બીજો છોડ છે જેના પર માદા અને માદા આ પ્રમાણે થયું. તો એક સદની જે છે એનો અર્થ કે નર માદા બધું એક જ પર અને બધામાં એક લિંગી પુષ્પ છે. તો આમાં શું થાય? સ્વફલન થાય? ના થાય. કેમ કે સ્વફલન કરવા માટે દ્વિલિંગી પુષ્પો જોઈએ, જ્યારે આપણે અહીંયા એક લિંગી ઉત્પન્ન કરે છે. ગેટીનો ગેમી થાય? હા થાય. એટલે શું અટકાવાય? સ્વફલન અટકાવી શકાય. જ્યારે આમાં સ્વફલન પણ અટકાવાય એટલે કે ના થાય, અને ગેટીનો ગેમી પણ ના થાય. માદા પરથી માદા પર નહીં જઈ શકે, નર પરથી નર નહીં, એટલે બંને અટકાવી શકાય છે. ઇઝ ઇટ ક્લિયર? થયું? ઓકે. સો કાઇન્ડલી રિક્વેસ્ટ છે 100 માંથી 100 લાવવા. બહુ ઈઝી વસ્તુ છે, બરાબર. જે છોકરાઓ હોશિયાર હોવા છતાં ફક્ત બોર્ડની તૈયારી કરે છે, તમને રિક્વેસ્ટ છે 100 માંથી 100 નું ટ્રાય કરો. બધા વિષયમાં 90-95 જાઓ તો આગળ તમને બહુ બેનિફિટ મળશે. ઓકે. અને જે નીટની પ્રિપેરેશન કરે છે, તમારે 100 માંથી 100 નું ટ્રાય નહીં કરવાનું. એમસીક્યુમાં 50 માંથી 50 નું ટ્રાય કરવાનું. થિયરીમાં 50 માંથી 45 આયા તો બહુ છે, કાં તો 45 ની જગ્યાએ 40 આયા તો પણ બહુ છે. પણ જે એમસીક્યુમાં 50 માંથી 50 લાવે એના થિયરીમાં 45 આવે ને આવે છે. ઓકે. પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછ્યો હોય ધારો કે ત્યાં, અને ના આવડ્યો તો સીધા 4 જતા રહે. સમજી ગયા? ઓકે. ચલો. સાંજે 6 વાગે 11મા વાડાનું લેક્ચર હોય છે, બરાબર. મેં યુટ્યુબ પર મૂકી દઉં છું, બરાબર. એટલે તમારે જોવું હોય તો જોવાય પણ ખરું તમારા ટાઈમે. અને 6 વાગે ફ્રી હોવ તો નીટ વાળાને જોઈન થવું હોય તો થઈ શકાય છે, બરાબર. અને બહુ ઇમ્પોર્ટન્ટ હશે તો હું મેસેજ કરી દઈશ કે આજે ઇમ્પોર્ટન્ટ વર્ક છે, જોઈન થજો જ. બાકી યુટ્યુબ પર હું મૂકી દઉં છું સાંજનો લેક્ચર, નીટ લેક્ચર કરી, બરાબર. પણ એ જોઈ લેજો બકા, બરાબર. બીજા તમારા ફ્રી ટાઈમે પણ જોઈ લેજો. બીજું સાંભળો, જો તમને રિક્વેસ્ટ છે કે તમારું ફી સ્ટ્રક્ચર પ્લીઝ જમા કરાવી દો બકા. સાંજે 7 વાગ્યા પછી આવશો ને તો પણ વાંધો નથી, પણ પ્લીઝ જમા કરાવો. મારે એકની એક વસ્તુ વારંવાર કહેવાની મને શરમ આવે છે. જેની 35 ભરાઈ ગઈ છે તમે પણ તમારા પેરેન્ટ્સને કહી દો કે બીજા 20 જમા કરાવી દે. બીજા ભલે બધા ના આપે પણ એટલીસ્ટ 20-25 જમા કરાવી દે તો અમારું કામ નીકળશે. ઓકે. પ્લીઝ, રિક્વેસ્ટ છે. પછી એકની એક વસ્તુ